ભાવનગર શહેરના મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે દેશની વ્યવસ્થા પરિવર્તનની ચર્ચા, રામરાજ્ય, અર્થશાસ્ત્ર, ભારતીય રાજકીય ચિંતન વગેરે જેવા મુદ્દાઓને લઈને ભારતના અગ્રણી વિચારક પૂર્વ કુલપતિ સંજયકુમાર શર્માનો સંવાદ કાર્યક્રમ મેઘાણી ઓડિટોરિયા હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આગામી દિવસોમાં ભારત વિશ્વ ક્ષેત્રે કેવું ગવર્નન્સ મોડલ આપી શકે તેવા અલગ મુદ્દાઓને પગલે ભારતના અગ્રણી વિચારક સંજીવ કુમાર શર્મા દ્વારા પોતાનો સંવાદ રજૂ કર્યો હતો, જેમાં શહેરના પ્રબુદ્ધ નાગરિકો સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રશાસનનો અનુભવ ધરાવે છે. તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે 40 એમફિલના જેમાં વિકાસ સાથે મૂલ્યો, સમૃદ્ધિ સાથે સમાનતા અને શક્તિ સાથે કરુણતા, માનવતા પણ જોડાયેલી હોય. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે ભારતનો ઉદ્ભવ માત્ર ભારત માટે નહીં, સમગ્ર વિશ્વના કલ્યાણ માટે છે. जेल जाना पड़ा लोकायुक्त को. एक राज्य के लोकायुक्त बने जिन्हें सुप्रीम कोर्ट ने हटाया कि ये बड़े भ्रष्ट हैं, सरकार ने हटा दी थी दबाव में. उस लेके निकट ही हैं और फिर उसकी व्याख्या करते करते यहाँ तक पहुंच गए तत्वमसि, अहम ब्रह्मास्मि तत्वमसि सर्वम खलुइदम ब्रह्म, सारा ही ब्रह्म है. सामायिको અને પુસ્તકોનું પ્રકાશન કરવું, ચર્ચા સત્રો કરવા. વિચાર મંચ ગુજરાતના મંત્રીશ્રીની જવાબદારી વહન કરે છે. આઈટી ક્ષેત્રના પોતાનો વ્યવસાય ધરાવે છે. ત્યારબાદ આજના આ કાર્યક્રમના બીજા અતિથિ વિશેષ ડૉક્ટર ગિરીશભાઈ વાઘાણી, તેમનો પરિચય આપું તો તેઓ શ્રી જેનો સહયોગ પ્રાપ્ત થયો છે એવી સંસ્થા શ્રી મહર્ષિ અરવિંદ. आदरणीय गिरीश जी, दीपल जी, केतन भाई, मितुल जी, डॉक्टर मयानी जी, भावनगर के